મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા રાઠોડ બ્લોગમાં અને શુભ સવાર, ગુડ મોર્નિંગ. તો મારી સવાર તો ક્યારની થઈ ગઈ છે. મારી સવાર થાય છે મારા કાનાજી જોડે, મારા ભગવાન જોડે, જેને હું સવારે પૂજાપાઠ કરું છું, બધું કરું છું. પણ આજે એમના કરાવવાના છે પારણા, તો આપણે કરીએ દીવાબત્તી. લેટ્સ ગો. ચાલો તો આપણે ગાય માતાની રોટલી લાવી દઈશું. તો અમારે તો 2 દિવસથી બહુ જ વરસાદ છે અને વરસાદ રહેવાનું નામ જ નથી લેતું. તમારે ત્યાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. કંઈક વરસાદ ચાલી રહ્યો છે. સાતમ આઠમ 2 દિવસથી ગઈ તો ઘરમાં બહુ જ કામ બાકી છે. બધું આમ નામ છે. કપડાં પણ સુકાતા નથી, કપડાં ધોવાયા પણ નથી. નવા કપડાં છે તો વરસાદમાં ગંદા થઈ જાય, વાસ મારી જાય, તો કપડાં પણ ધોવાયા નથી. તો આજે તો બહુ બધું કામ છે, બધું સારું કરવાનું છે અને બસ આવી રીતે કરવાનું છે. આજનો આખો દિવસ આવી રીતે રહેવાનો છે કામથી. અને વરસાદ છે કે રહેવાનું નામ નથી રહેતું. આ રીતની લોકેશન છે. તો ચાલો જોઈએ બધા શું કરે છે. મારો કાનો જાગી ગયો છે. તો જય શ્રી કૃષ્ણ કરો. કાનું જય શ્રી કૃષ્ણ. એને તો સવારમાં રોવાનું જ આવી જાય છે. અને આ છે મમ્મીજી કાનુને ખવડાવે છે સવારમાં. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો કાનુ જય શ્રી કૃષ્ણ કર બેટા. કરો. હર હર મહાદેવ. હર હર મહાદેવ કરો. હર હર મહાદેવ. કરતા કાનું કરો તો. બસ એનું આવું જ ખાતું. કરવું હોય તો કરે, ના કરવું હોય તો ન કરે. તો ચાલો આપણે ચા નાસ્તાની તૈયારી કરીએ. ચાલો તો ચા નાસ્તાનું થઈ ગયું છે. તો ચાલો બધા ચા નાસ્તો કરવા. નાસ્તામાં છે ભાખરી, ચા અને ડુંગળીનું શાક અને માખણ. ચાલો બધા ચા નાસ્તો કરવા. વાગી ગયા છે 10 અને બસ ચા નાસ્તો પતી ગયો છે. પતિદેવ અમારા જાગી ગયા છે અને પતિદેવનું પાણી મૂકી દીધું છે. હવે નાશે, જોબ જશે અને બસ કરશું હવે કામ. ઘરની હાલત બહુ જ ખરાબ છે કારણ કે 2 દિવસથી બધું આમ નામ હતું, બધા ઘરે હતા, વરસાદ હતું, એટલે આજે તો બહુ જ બધું કામ રહેવાનું છે આખો દિવસ. તો મળીએ. વાગી ગયા છે 1:15 અને સવારે તો બહુ જ કામ રહ્યું હતું. તો બહુ લેટ થઈ ગયું. 12:30 પોણો 1 થઈ ગયો. ફટાફટ પછી કાનાના પારણા માટે રસોઈ કરવાની હતી એટલે સવારે શૂટ ના થઈ શક્યું. એટલે અત્યારે બધું રેડી થઈ ગયું છે. ને આપણા લેડીઝને તો એવું જ હોય, કોઈ પણ ફંક્શન આવે, કંઈ પણ તહેવાર આવે એટલે પાછળથી કામ વધી જાય ને આગળ પણ કામ વધી જાય. તો પાછળ તો બહુ જ કામ રહ્યું એટલે બધું સારું કરતાં 11:45 જેવું થઈ ગયું હતું. પછી રસોઈ કરી. તો રસોઈમાં એમ સવા 6 થઈ ગયા છે અને આપણે બપોરે બધું કામ કર્યું. 3 વાગી ગયા હતા. 5 વાગે જાગીને ચા પાણી પી લીધા છે અને હવે વરસાદ થોડો રહી ગયો છે.
પણ બહુ જ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો જુઓ બધે કેવી મસ્તીની હરિયાળી હરિયાળી લાગે છે. મસ્ત વ્યૂ લાગે છે બધી જગ્યાએ. જુઓ સરસ વ્યૂ આવે છે ઠંડો પવન આવે છે. તો બસ અત્યારે તો જો બધા બેઠા છે અને જો આ બે બાપ દીકરો આવી ગયા છે પતિદેવ જોબથી. બંને જણા ટાઈમ સ્પેન્ડ કરે છે. અને મમ્મી શું કરે છે ચાલો જોઈએ આપણે. મમ્મી આ રહ્યા. તો ભાગી ગયા છે 7 અને જવો કેટલો તોફાન કરે છે. લડ્ડુ લડ્ડુ. તો અમે લોકો બેઠા છીએ. મમ્મી 7 ને 10 થઈ છે. શું રસોઈ કરવાની છે? આજે બનાવવાના છે ઢોસા. ઓકે ઢોસાની રેસીપી સેન્ડ કરશું. તો સારું ચલો કઈ રીતે ઢોસા બનાવીએ છીએ એની રેસીપી તમને સેન્ડ કરશું. અને 7 વાગ્યા છે તો અગરબત્તી ને દીવાબત્તી ને એવું કરી નાખીએ પછી રેસીપી સેન્ડ કરું તમને. તો મમ્મી મૂકે છે દાળ અને હું મૂકું છું બટેટા. ઢોસાની રેસીપી. હા ઢોસા બનાવવાની તૈયારી. તો વાગી ગયા છે 8:30 અને દાળ થઈ ગઈ છે, શાક થઈ ગયું છે અને બસ જો ઢોસો રેડી થાય છે. તો બસ થઈ ગયું છે રેડી. તો ચાલો બધા ઢોસો ખાવા. તો વાગ્યા છે 10:15 અને બધું પતી ગયું છે, જમી લીધું છે અને બસ આવી રીતે જ છે આજે. આવી રીતે જ મારી લાઈફના ડેઝ છે. તો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ સાથે જ આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો નેક્સ્ટ બ્લોગમાં જલ્દી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.